શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, આવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। व्रज के विरही लोग बेचारे ठगे से रह गए। ठाकुर जी ने पण व्रज छोड़ा पछी व्रज भूलातो नहोतो। એ તો પરમાત્મા છે, ઈશ્વર છે, તોય વ્રજ યાદ આવતું હતું. તો આપણે તો સામાન્ય જીવ છીએ, તુચ્છ છીએ. આજે સતત ઘરમાં વ્રજની જ વાતો, એ જ માહોલ. ગિરાજીની પરિક્રમા, નંદ ઉત્સવ, કુનવારો, ગોકુળમાં બધે પાણી હતું પણ ગયા તો ઉતરી ગયા. આજે એટલો બધો પગનો દુખાવો તો વિચાર કરતી હતી અહીંથી કે ગોકુળમાં પગથિયા ઊંચા છે અને નીચે સુધી પાન કરવા જવાશે ને. હવે કોઈ લઈ આવશે ગ્લાસમાં, એમાં મારે કરવાનું. હું ડાયરેક્ટ આમ અંજલિ નહીં લઈ શકું. ગયા એના પહેલાંની વ્યથા હતી. પછી સમાચાર મળ્યા કે યમુનાજી તો ભરપૂર છે અને બજારમાંય પાણી ને બેઠકોમાંય પાણી ને. મેં કીધું, બધાએ કીધું હવે ગોકુળ તો શક્યતા ઓછી છે. થોડો પ્રોગ્રામ ચેન્જ થયો. પછી સમાચાર આવ્યા કે ગોકુળમાં પાણી બેઠકમાંથી ઓસરી ગયા છે અને ગયા. તો એવી રીતે યમુનાજી કે પેલે પગથિયે બેઠા અને યમુનાજીએ કીધું, તું પગથિયા ઊંચા છે તો મારી પાસે ના આવી શકે, પણ હું તો તારી માં છું ને અલૌકિક, હું તો તારી પાસે આવી શકું ને. આ યમુનાજીનું અલૌકિક સામર્થ્ય. પાન કર્યું, દૂધનો અભિષેક કર્યો, પૂજા કરી. ઘણા સ્વાનુભવ કહેવાની વસ્તુ ન હોય, એ મહેસૂસ કરવાનું હોય, એ અનુભવવાનું હોય. તો આ તો સહજ વાત કરી. બાકી વ્રજમાં ઘણાને ઘણું એવું થયું કે ઓહો, વાત બધા વ્રજની કરતા હતા. હવે આખા વ્રજમાં પાણી પાણી હતું. બધા અમને કહેતા હતા કે ત્યાં જઈને આ વખતે તમારે ધક્કો પડશે. ધક્કો કોને પડે? પિયરમાં ગયા હોય ને કોઈ દી ધક્કો પડે જ નહીં. લૌકિકમાં બધાને એમ થાય કે આમ થયું આમ. અમે આપણે ઉતરા ત્યારથી વરસાદ બંધ હતો અને કોઈ પણ બેઠકે કે કોઈ પણ લીલા સ્થળીએ ગયા આપણને વરસાદનો એક છાંટો નડ્યો નથી. અને કાલે ટ્રેનમાં બેઠા ત્યાં સુધી બધાએ આનંદ કર્યો છે. નથી કોઈ પડ્યું કે નથી કોઈ આખડું કે, બધાએ વ્રજને નહીતર 200-250 જણામાં કોઈકને તો કાંઈ કેવું, એમાં 75% પહેલી વાર આવ્યા હતા. અને એ લોકોને જે આમ ઘડી ઘડી મળે ને વાલ કરે ને ભેટે ને. એલા બેન, તમે કહેતા હતા ત્યારે એમ થતું હતું આવો વ્રજ. છેલ્લે દિવસે એક વ્યક્તિ એવી નહીં જેની આંખમાં પાણી નહોતું. એનું કારણ છૂટા પડવાનું નહોતું, વ્રજ છોડવાનું હતું. આજે આપણને મહારાણીમાં 12 મહિનામાં 2-3 વાર બોલાવે છે. હવે તો એટલી બધી પગની તકલીફ છે કે એમ થાય કે હવે
કદાચ 10 દી ના હોય, ખાલી પાન કરીએ ને દીકરો કે વળી પાછી મમ્મી મહિનામાં સારું થઈ જશે ને એટલે કોક જાતું હશે ને. ભાઈ મારે વ્રજમાં જવું છે. આ વ્રજનું મહાત્મા પુસ્તકમાં નથી લખેલું, ગ્રંથમાં નથી લખેલું. આજે વર્ષોથી કદમખંડીના હું દર્શન કરતી. એટલી સુંદર કદમખંડી, બધાય 8 દ્વાર. તમે બિલછુ કુંડ જુઓ કે તમે માનસી ગંગા જુઓ, બધી. પણ કદમખંડી ગિરિરાજ બાવાની સામે. અને ત્યાં જે રળિયામણું, નીચે હજી આરસ નથી આવ્યો. જ્યાં આરસ આવી જાય છે ને ત્યાં આરસ વયો જાય છે. આરસ આવે એટલે તમને એવું થાય કે ઓલા ભૌતિક મંદિરો છે. અહીંયા જે નીચે એમ છે, અહીંયા પેલું વૃક્ષય હજી છે જ્યાં શ્રીજી બાવાનો ઉપરનો ભરાઈ ગયો હતો. કદમ ચડકા ન બોલાવત ગયા. એ પણ મુખિયાજી કે હમણાં જ એક 25 ફૂટના સર્પ દેવતા આવીને દર્શન કર્યા. 10 મિનિટ ઠાકોરજીની સામે ઊભા રહ્યા. અમે કોઈએ કાંઈ ન કર્યું અને ક્યાં અલોપ થઈ ગયા અમને ખબર નથી. અહીંયા હજી કે આ કદમખંડીમાં ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી ખેલે છે, એને મહેસૂસ કરાવે છે. અને ખરેખર કદમખંડીમાં તમે, આપણે તડકો થઈ ગયો હતો, 10 વાગ્યાના બેઠા હતા 12 વાગ્યા સુધી, પણ કોઈને તડકો નહોતો લાગતો. અને પવન એવો વાય, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. તો જ્યાં જે ઓરિજિનલ બધું છે ત્યાં મહેસૂસ કરીએ છીએ. આરસ આવી જાય છે ત્યાં અત્યારનું ભૌતિક દેખાય છે બધું, પણ જે ઓરિજિનલ રજ છે, ઓરિજિનલ એ વૃક્ષો છે, ત્યાં તુલસીજી એટલા સરસ હતા. ગોવિંદ સ્વામીનું દ્વાર એટલે ત્યાં તમે જુઓ તો એ વૃક્ષની નીચે બિરાજે છે. 12 વાગ્યા તો કોઈને ત્યાંથી ઉઠવાનું મન નહોતું થતું. મારે કેવું પડ્યું, હવે પ્રસાદ લઈને પછી 3:30 નીકળવાનું છે. હજી પેકિંગ ઘણાને બાકી. ના હજી કરો ને 1 કલાક. જમવાની ભૂખ તો સામાન્ય મનુષ્ય, આપણે મને હોય ને તમને હોય, પણ સત્સંગની ભૂખ જે આ વખતે જોઈ, અને મોસ્ટલી બધાય 30 થી 50 વર્ષના 70% હતા. મારા જેવા પરાણા 10% હતા, જે 70ના 72ના 75ના 80ના હોય. એ લોકોમાં જે ઉત્સાહ જોયો, ઇલા આંટી આનું કોને, ઇલા આંટી આનું કોને. મને મારા વલ્લભ યાદ આવ્યા કે એમનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર હોય. જેટલા આવ્યા તેમાંથી 90%ના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. અને આ બધાય નાના પુષ્ટ કરાવેલા. ભલે કોઈ મિશ્રી ધરતું હતું, કોઈ દૂધગર ધરતું હતું, કોઈ ફીકું ધરતું, કે કોઈ સખડી ધરતું હતું. એક બેન મને કે મને તો અહીંયા આવું ને તો મારા ઠાકોરજી જ દેખાય છે. ઈલા બેન એ કે ગિરિરાજજી ઉપર મને એવું લાગે મારા ઠાકોરજી જ ગાયો ચરાવે છે. અહીંયા કદમખંડી ઉપર આવ્યો ને તો મને એમ થયું કે ના, મારા ઠાકોરજી જ ગોવિંદ સ્વામી સાથે ખેલે છે. એનો ભાવ કેટલો ઊંચો.
પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીમાં જે આસક્તિ, એ કે મને બીજે બધે ઠાકોરજી બીજા હોય તો મને મારા જ દેખાય. આ એક બહુ જ આનંદનો વિષય છે. ને તે સામાન્ય રીતે આપણે બધાય ઠાકોરજી જ, પણ દરેકમાં આપણા ઠાકોરજીના દર્શન થાય એનો મતલબ આપણને આપણા ઠાકોરજી સિવાય બીજામાં આસક્તિ નથી. અને બધા એમાં ઘણા તો પાછા નાના નાના છોકરા લઈને આવ્યા. મેં કીધું આ લોકોની સ્કૂલ ન બગડે. ઈલાંટી માંદા પડ્યા હોય તો આપણે 15 દિવસ ચિઠ્ઠી લખી દઈએ ડૉક્ટરને. મેં કીધું હા, તો અહીંયા તો માંદા સાજા થઈ જાય નહીં કે. મેં કીધું વાહ, ઘણાય લઈને આવ્યા હતા, ઘણા વોકર લઈને આવ્યા હતા. ગાડીમાં બેસે ન ચલાય તો ત્યાંથી ને એ રજને દંડવત કરે. એમાં બધેથી હતા. એવું નહોતું કે અમદાવાદના હતા કે લુણાવાડાના હતા કે ફિઝીના હતા કે લંડનના હતા કે કલકત્તાના હતા, બધેથી હતા. પણ બધા વ્રજવાસી હતા. એ 10 દિવસ વ્રજમાં બધાએ વ્રજને મહેસૂસ કર્યો. એક બેન આવ્યા હતા, એમના મિસ્ટરને લોહી ઓછું પહોંચતું હતું. આવ્યા ત્યારે એમના મિસ્ટરને આમ જાણે આપણે એવું થાય, ઓ બાપા. ગયા ત્યારે આમ કરતા હતા, જય શ્રી કૃષ્ણ, અરે મારવાલા. લોહી ઓછું પહોંચતું હતું એટલે એમને બહુ આમ ખબર નહોતી પડતી. પણ આ બધાની સાથે રહ્યા. વ્રજ રજ અડી, યમુના પાન કર્યું, ગાડી એ રિક્ષામાં ગિરિરાજ બાવાની પરિક્રમા કરી, ઝારીજી પહેર્યા. ગયા ત્યારે મને કે જય શ્રી કૃષ્ણ. અરે મેં જો ઓલા 10 દી પહેલાં હતા એ જ છે ને. વ્રજમાં બધાયની દવા હતી. જેને પુષ્ટિ માર્ગમાં બહુ આસક્તિ નહોતી ને મા બાપના કહેવાથી આવ્યા હતા, એ લોકોએ કબૂલ કર્યું કે અમને સમજાવી નહોતા શકતા. ખરેખર વ્રજ, વલ્લભ, વિઠ્ઠલ, વનવાળી, વિરજા, વ્રજરજ, વ્રજવાસી, એને રિયલ અર્થમાં સમજીએ તો હવે ગૌરવ થાય છે કે અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ. એટલા બધાએ વિરોહ કર્યો, રડી ગયા કે પાછા ક્યારે આવશું. હજી તો વ્રજને છોડ્યું નથી. એ પેલા બધાના મુખમાં એક જ હતું, પાછા ક્યારે આવશું. એક નાની દીકરીએ મને સરસ કીધું, એ કે આંટી આપણે કીર્તન ગાઈએ ને તો એમ આવે કે મંડળ રચના કીની, એટલે ગોપીઓ મંડળમાં જ આવતી હતી, એકલી ક્યાંય નહોતી જાતી. તો માનો કે હું ને મારા મિસ્ટર એકલા આવીએ તો આટલો આનંદ ન આવે જેટલો આ સમૂહમાં આવ્યો. રાસ ગરબા હોય, સત્સંગ હોય, કુંવારો હોય કે બધે દર્શન કરવા જવું હોય, નથી કોઈએ ઝારીજી ભરવામાં ભીડ કરી, નથી કોઈ અંદર અંદર ગેરસમજ થઈ. તમે પહેલાં કરી લો પછી હું કરું. એમાં જે સિનિયર સિટીઝન હતો એને બધાએ જે માન આપ્યો છે, સેલ્યુટ અત્યારની પેઢીને. જો બધા એમ કહેતા હોય ને કે અત્યારની પેઢી ભાવ વગરની છે તો હું એની સાથે સહમત નથી. કદાચ મારા ને તમારા કરતાં પણ આ ઉંમરે એને વધુ ભાવ છે. આ ઉંમરે આપણને એટલો ભાવ નહોતો. એટલો બધો ભાવ. મને એકને જ આમ હાથ પકડી લેવું નહીં. કોઈ પણ સિનિયર સિટીઝન હોય
એ જુએ કે લાકડી હાથમાંથી પડી ગઈ છે, હવે બા લાકડી વિના ઊભા નહીં રહી શકે, નીચા નહીં વળી શકે, 10 જણા દોડતા આવે. આ વખતે વ્રજને તો મહેસૂસ કર્યું મારા વાલા, વૈષ્ણવને મહેસૂસ કર્યા. અને એવા વૈષ્ણવ જે પાયાથી એને પુષ્ટિ માર્ગને સમજવા માગે છે. ઘણાએ પૂછ્યું કે અમને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું ઇલાનથી, પણ હજી અમને એટલી સમજ નથી કે અમે બ્રહ્મ સંબંધ કેમ લીધો.